વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગર કે જેના માધ્યમથી અહીં સુખધામ ખાતે જે શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે, તો બાળકોના ભવિષ્ય માટે, એના શિક્ષણ માટે જે બાબા સાહેબ આંબેડકરનો સંદેશ છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, તો આ બહુમૂલ્ય કામ કરવા માટે સુરેન્દ્રનગરના શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો જે રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના માધ્યમથી અહીં ટ્રસ્ટીઓ પોતાનો સમય અને તન મન ધનથી જે કાર્ય કરી રહ્યા છે. જય ભીમ, જય સદગુરુ રવિદાસજી મહારાજ, જય વીર મેઘમાયા દેવ. ધોરાવનગર સુખધામ રેસિડેન્સી ખાતે આપણે સમગ્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આ રહેવા માટેની એક હોસ્ટેલની સુવિધા માટે આપણે અહીંયા અમે છેલ્લા 2021થી આ પ્રયત્ન કરતા હતા કે આપણા સમાજના દીકરા દીકરીઓ, અમે 80 ફૂટના રોડે રહેવાની વ્યવસ્થા નહીં હોવાના કારણે ઘણા બધા અંતરિયાળ ગામના વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો. એટલે અને ગામડામાં પરિસ્થિતિ એવી હોય છે કે એના મા બાપ દીકરી કે દીકરાને ભણાવવા માટે અહીં રહેવાના વ્યવસ્થા કરવા જાય તો 50-60 હજાર રૂપિયા એની ફી હોય ખાલી રહેવા માટેની. અને શિક્ષણ ફી અત્યારે બધી પ્રાઇવેટ સ્કૂલો છે એટલે શિક્ષણ ફીની આ જમવા રહેવાની વ્યવસ્થા એના વાલીઓ નહીં કરી શકતા. એટલે આપણે આ જોયું કે આપણા સમાજના દીકરા દીકરીઓ અધવચ્ચે અભ્યાસ છોડી અને બીજી મજૂરી કામમાં એવામાં લાગી જાય એટલે શિક્ષણનો સ્તર નીચો રહેતો ગામડાના અંતરિયાળ વિસ્તાર. અત્યારે હાલ તો આપણા આ સમાજના દીકરા દીકરીઓ જે નીટમાં, એન્જિનિયરિંગમાં ઘણી બધી મહેનત કરે છે અને ઘણી બધી સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે દીકરા દીકરીઓ કે જે 610 માર્ક આજે પણ હળવદમાં રહેતા અને અમારા પાટડી તાલુકાના સુરેલના વતની છે, એમનો દીકરો આજે નીટની એક્ઝામમાં 610 માર્ક લાવ્યો. એટલે આપણે અત્યારે આપણા બાળકો શિક્ષણમાં એક હરણફાળ જેમ આગળ જઈ રહ્યા છે, તો આપણે એક આ વ્યવસ્થા હોય તો આ સમાજના દીકરા દીકરીઓને તકલીફ ન પડે. અને આ એક સંકુલ નિર્માણ કરી રહ્યા છીએ. અમે સમગ્ર સમાજને આહવાન કરીએ છીએ કે સમગ્ર સમાજ યથાશક્તિ મુજબ સહયોગ કરી અને આ 10 કરોડના ખર્ચે આપણું ભવન બની રહ્યું છે, તો એમાં સમાજના વડીલો અને યુવાનોએ બહુ મહેનત કરી છે. દરેક ગામડાનો અમે પ્રવાસ કર્યો અને આ શૈક્ષણિક ભવન નિર્માણ માટે આશરે 300 ગામડાનો પ્રવાસ કર્યો. અને હાલ અમારી આ શ્રી રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ ટ્રસ્ટી અને કારોબારની ટીમ પોતાના સ્વખર્ચે સમગ્ર ગુજરાતના ગામડાઓમાં પોતાના ખર્ચે પોતાની ગાડી લઈને અને આ સંસ્થાને 1 પણ રૂપિયાનો ખર્ચ થવા દીધો નથી. અને હાલ આપણું આ બિલ્ડિંગ બની રહ્યું છે એમાં અમે સમાજને આહવાન કરી કે પોતાનો જે પણ શક્તિ મુજબનો ફાળો લખાવી અને આ બિલ્ડિંગ જલ્દી પૂરી થાય અને સમાજના દીકરાઓ અને દીકરીઓનો વિકાસ થાય એવી અભ્યર્થના. જય ભીમ.